કચ્છના લખપતમાં જાણે કે આરોગ્ય કેન્દ્ર નશેડીના હવાલે સોંપાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ઘડુલી પીએચસીના આયુષ તબીબનો એક વિડીયો વાયરલ થયો છે। ગ્રામ પંચાયતના સરપંચે તાત્કાલિક બદલીની માંગ કરી છે। 20 દિવસ અગાઉ દારૂ પીધેલી હાલતમાં તબીબ ઝડપાયો હતો। દયાપર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી। ડોક્ટર કલ્પેશ રાઠોડ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આરોગ્ય વિભાગે માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લીધો। 4 ફેબ્રુઆરીની નોટિસ બાદ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી। 33 ગામ અને 7 બીએસએફ ચોકી ઘડુલી પીએચસીમાં આવે છે। અહીંયા આવનાર જે તબીબ છે તે દારૂના નશામાં હોય છે, છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કૌશિક। જી ચોક્કસથી કચ્છના છેવાડાના લખપત તાલુકાના ગડુલી પીએચસીના આયુષ તબીબના ગેરવર્તનનો મામલો સામે આવવા પામ્યો છે। ડોક્ટર ચલમ ફૂંકતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। 20 દિવસ અગાઉ આ ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, જેની સામે દયાપર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ખુદ ગ્રામ પંચાયતે ડોક્ટરની બદલી કરવાની માંગ પણ કરી છે। આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુધી કોઈ પગલા પણ લેવામાં આવ્યા નથી, જેને લઈને ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે। ખાસ કરીને ગ્રામ પંચાયત દ્વારા પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ તબીબની તાત્કાલિક અસરથી અહીં બદલી કરવામાં આવે અને નવા તબીબની નિમણૂક કરવામાં આવે। જી બિલકુલ, આભાર કૌશિક તમામ જાણકારી આપવા બદલ। તો દયાપર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। તો સવાલ એ છે કે પોલીસ પાસે જો અરજી આવી છે તો કેમ પોલીસે આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી? અહીંયા તો કદાચ દારૂના નશામાં જો લોકોની સારવાર કરે તો લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે, તે લોકોને ખોટી દવા પણ આપી શકે છે। અને આવી રીતે ખુલ્લેઆમ જો દારૂ પીને એક ડોક્ટર ફરી રહ્યો છે તો સમાજમાં શું સંદેશ આપી રહ્યો છે તે પણ એક સવાલ છે। અને સરપંચ અહીંયા રજૂઆત કરી ચૂક્યા છે કે ભાઈ અહીંયા આ ભાઈની બદલી કરો, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી।